હેલો મિત્રો, આજે આપણે બનાવવાના છે પૂળા. તો પૂળાની રેસીપી ફૂલ જોઈ હોય તો મારી યુટ્યુબ ચેનલમાં ફૂલ વિડીયો મૂકેલો છે મિત્રો. તો આપણે અહીંયા એક વાટકો અને ઘઉંનો લોટ લઈ લીધો છે, એમાં નાખી દીધું છે ચપટી નમક અને એમાં આપણે પાણી નાખી અને આછું છે ને આપણે ઢોસાનું બેટર બનાવવાનું હોય તેવું બેટર બનાવી લેવાનું છે. આપણું મસ્ત મજાનું એવું પૂળાનું બેટર બનીને તૈયાર થઈ ગયું છે. તો હું તમે મારા વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો, કારણ કે આપણે જે પૂળા બનાવીએ છીએ તે તમે જોજો. અને તમે લોકો આવા પૂળા બનાવ્યા હોય તો આમાં જરૂરથી કમેન્ટ કરજો, કારણ કે અત્યારે જો આપણે બનાવી રહ્યા છીએ પૂળા. અને આમાં પછી ગોળ અને ઘી આપણને જેટલો અનુકૂળ આવે એટલો નાખીને આપણે આને ખાવાના છે. તો તમે જોઈ શકો છો સરસ મજાના આ રીતના પૂળા છે. અને કોને કોને બનાવ્યા છે તે તમે જરૂરથી કમેન્ટ કહેજો. તો પહેલાંના માણસો છે ને આવા પૂળા બનાવીને બહુ ખાતા. અત્યારે તો વાનગી નથી આટલી બધી, કારણ કે અત્યારે બધું બહારનું જંક ફૂડ આવી ગયું ખાવાનું, એટલે આ વાનગી હવે અત્યારે કોકના ઘરે જ બનતા હોય છે. બાકી કાઠિયાવાડમાં તો આ રીતના મહેમાન આવતા હોય ને ત્યારે આ રીતના બનાવતા. હવે તો આ રીતના ઢોસા બનાવે છે. હવે પૂળાની રેસીપી તો લગભગ ક્યાંય રહી નથી. તો અમે આજે પૂળા બનાવ્યા તમારી જોડે શેર કર્યા છે. તો વિડીયો ગમે તો વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ અને આના ફૂલ વિડીયો જોવો હોય તો મારી યુટ્યુબ ચેનલમાં મૂકેલો છે, તે પણ તમે જોઈ લેજો. તો કોને કોને આવો બનાવ્યા છે જરૂરથી કમેન્ટ કરજો. ચાલો, જય માતાજી, બાય બાય.